6 વર્ષ પૂર્વે મિત્રો દ્વારા ભૂખ્યાને ભોજન પીરસવાના વિચાર સાથે અંકલેશ્વર પ્રતિન ચોકડી ખાતે ભૂખ્યાને ભોજન સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી, જે સેન્ટરને આજે 6 વર્ષ પૂર્ણ કરી 7મા વર્ષમાં પ્રવેશ કર્યો છે। ત્યારે 6 વર્ષમાં લાખો ભૂખ્યાને ભોજન પીરસી તેમની ભૂખ મટાડી છે। આજે પણ સાંજે પ્રતિન ચોકડી પર ભૂખ્યાજનોને ભોજનની વ્યવસ્થા નિઃશુલ્ક કરવામાં આવી રહી છે। તો કોરોના કાળમાં લોકોને ટિફિન તેમજ ફૂડ પેકેટનું વિતરણ કરી અનોખી સેવાકીય પ્રવૃત્તિ કરનાર ભૂખ્યાને ભોજન સેન્ટર દ્વારા 6 વર્ષ પૂર્ણ કરી 7મા વર્ષમાં પ્રવેશ કરતા અનોખી ઉજવણી સ્વરૂપે ભૂખ્યાજનોને ભોજન સાથે ચાલુ વર્ષે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંસ્થાના સ્થાપક સભ્યો તેમજ સેવાભાવી દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા। नमस्कार मित्रों, हूँ अतुल गुलाणी। भूख्याना भोजननी अमारी शरूआत 7મી ડિસેમ્બર 2018 થી થયેલ હતી। मैं એટલે હું અતુલ ગુલાણી, માંગીલાલભાઈ રાવલ અને આર્યન શુક્લા અમે 3 મિત્રોથી આ શરૂઆત થયેલી હતી। તે પછી અમારી સાથે મંગલમ પરિવારના ભરતભાઈ પટેલ, હમ ટીવીના અસલમભાઈ એ બધા મિત્રોના સહયોગથી, દાનદાતાઓના સહયોગથી અમારું ભૂખ્યાનું ભોજન અવિરતપણે આજે 6 વર્ષ પૂર્ણ કરી 7મા વર્ષના મંગલ પ્રવેશમાં પ્રવેશ્યું છે। ખૂબ ખૂબ આભાર બધા દાનદાતા પરિવારનો।